સુરત જિલ્લા અદાલતમાં કાર્યસ્થળે મહિલાની સુરક્ષાને સન્માનને પ્રોત્સાહન આપવા માટે POSH એક્ટ અંગે ભરોસા જેન્ડર સેન્સિટાઇઝેશન વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું। વર્કશોપમાં કાનૂની જાગૃતિ અને મહિલાઓના અધિકાર અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા અદાલતમાં ભરોસા જેન્ડર સેન્સિટાઇઝેશન વર્કશોપ યોજાઈ। વર્કશોપનો મુખ્ય હેતુ કાર્યસ્થળે મહિલા સામે પણ થતી જાતીય સતામણી અટકાવવા અને POSH એક્ટ અંગે જાગૃતિ લાવવાનો હતો। કાર્યક્રમ દરમિયાન કાનૂની નિષ્ણાત અને અધિકારીઓએ POSH એક્ટની જોગવાઈ, મહિલાઓના અધિકારીઓ અને કાર્યસ્થળ સુરક્ષિત વાતાવરણની જરૂરિયાત અંગે વિગતવાર માહિતી આપી। ઉપસ્થિત અધિકારીઓ, કર્મચારીઓ અને સહભાગીઓને જાતીય સતામણી સામે કાનૂની રક્ષણ અને ફરિયાદ નિવારણ પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। ભરોસા વર્કશોપ દ્વારા કાર્યસ્થળે મહિલાની સુરક્ષા, સન્માન અને સમાનતાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। વર્કશોપમાં ઉપસ્થિત લોકોએ પણ આ પ્રકારની જાગૃતિ પહેલને સમયની જરૂરિયાત ગણાવી હતી। આજરોજ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે નામદાર ગુજરાત હાઈકોર્ટના નેજા હેઠળ DLSA સુરત દ્વારા ભરોસા નામના એક વર્કશોપનું આયોજન કરવામાં આવેલ, જેમાં POSH એક્ટ એટલે કે સ્ત્રીઓની કાર્યની જગ્યાએ જાતિ સતામણી સામેના રક્ષણના કાયદાની ચર્ચા અને શી બોક્સ જે પોર્ટલ છે ઓનલાઈન, એની પર કઈ રીતે કમ્પ્લેન ફાઇલ કરી શકાય અને કયા કાયદાઓ છે એ માટેની જાગૃતતા માટેની પહેલ કરવામાં આવેલ, જેમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી ત્રિવેદી સાહેબ, અન્ય ન્યાયાધીશ સાહેબો, તાલુકા કોર્ટ્સના તમામ ન્યાયાધીશ સાહેબો, સ્ટાફ મેમ્બર્સ, બારના સભ્યો તમામે હાજર રહીને તેનો લાભ લીધેલ છે। કેટલા લોકો જોડાયા? આશરે 150 થી 200 જેટલા પાર્ટિસિપન્ટ તેમાં પાર્ટિસિપેટ કરે છે। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નાલસાના નિર્દેશો મુજબ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સબળ માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત દ્વારા આજે સુરત જિલ્લા અદાલત ખાતે કાર્યક્ષેત્રે મહિલાઓની થતી જાતીય સતામણીની સલામતી આપવાના કાયદા એટલે કે POSH એક્ટ 2013નો એક સેમિનાર આયોજિત કરવામાં આવ્યો, જેમાં ન્યાયાધીશ મિત્રો, વકીલ મિત્રો, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યશ્રીઓ, કર્મચારીઓ, અમારા LADCના મિત્રો, પેરાલીગલ વોલન્ટિયર્સ આ તમામ સામેલ થયા અને 2 અનુભવી રિસોર્સ પર્સન ગુજરાત જેન્ડર રિસોર્સ સેન્ટરના જેન્ડર રિસોર્સ ઓફિસર મહેન્દ્ર મકવાણા દ્વારા તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પીઢ અને અનુભવી વકીલ પ્રીતિબેન જોશી દ્વારા આ કાયદાની જે પણ ગૂઢ જોગવાઈઓ છે અને તે કેમ ઉપયોગી છે અને તેનો પ્રસાર કેવી રીતે કરવો તે અંગે જાણકારી આપી। સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે જે આ કાયદા નીચે આંતરિક કમિટી બનાવવામાં આવે છે, ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી, એના ચેરમેન જજ શ્રી મુદુલિયર મેડમ દ્વારા પણ આ સુરત જિલ્લા અદાલતમાં કેવી રીતે POSH કાયદો અમલી બન્યો છે તેનું તલસ્પર્શી માર્ગદર્શન આપવામાં આવ્યું છે। અને અમારા આ તમામ પ્રયાસમાં મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના જે કારોબારી અધ્યક્ષ છે જસ્ટિસ કોકજે સાહેબ અને અમારા જે પેટર્નિંગ ચીફ છે ચીફ જસ્ટિસ ઓનરેબલ મિસિસ જસ્ટિસ સુનિતા અગરવાલ, તેમના પ્રેરણા ખૂબ અમને ઉપયોગી થઈ છે અને સભ્ય સચિવ હેતલબેન પવાર દ્વારા અમને આમાં ઉપયોગી એવા સૂચન કરવામાં આવ્યા છે અને તેમના જ આ તમામ પ્રયાસના કારણે આજે અમે આ સફળતાથી આ કાર્યક્રમ કરી શક્યા છે અને અમને પૂરી આશા છે કે તમામ સુરત જિલ્લા અદાલત સાથે સંકળાયેલા કર્મચારીઓ, વકીલ મિત્રો, ન્યાયાધીશો અને જે આઉટસોર્સથી કામ કરવાવાળા છે તમામને આ કાયદાની સંબંધિત જાણકારી મળશે અને જરૂર પડે એનો ઉપયોગ કેવી રીતે કરવો અને કોનો સંપર્ક કરવો એની માહિતી મળશે। મારી સાથે આ પ્રયાસમાં મને કહેતા આનંદ થાય છે કે મારા બ્રધર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પરમાર સાહેબ અને મારી સિસ્ટર પ્રિન્સિપલ ફેમિલી જજ શાલિની જૈન મેડમ પણ હાજર રહ્યા અને તેમણે પણ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ સારી અમને મદદ કરી છે। થેન્ક યુ। હાલ કમિટીમાં 4 જણા છે। અમારી ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી, ઇટ ઇઝ હેડેડ બાય વુમન મુદુલિયર મેડમ। જાગૃતતા 2 રીતની છે। પહેલી કે કોઈ પણ કાર્યક્ષેત્રની અંદર મહિલા નિર્ભયતાથી કામ કરી શકે। જો કોઈ પણ એને કચવાટ હશે, કોઈ મેલ દ્વારા કરવામાં આવતું કૃત્ય જે મેલ કોઈક સાહજિક ગણે
પણ જેનાથી મહિલાને અનકમ્ફર્ટ ફીલ થતી હોય અને તે કાયદામાં જણાવ્યા પ્રમાણેની જાતીય સતામણીની શ્રેણીમાં આવતી હોય તો મહિલા તે અંગે જો કોઈ એને મંચ નહીં મળે, રિડ્રેસલ ફોરમ નહીં મળે, તો એવી સ્થિતિનું નિર્માણ થશે કે તે ચોરી છુપી નોકરી છોડી દેશે. એ એક આદર્શ વ્યવસ્થા આપણે નહીં પ્રસ્થાપિત કરી શકીએ. તેને અનુલક્ષીને જ સર્વોચ્ચ અદાલતના વિશાખાના જજમેન્ટની ગાઈડલાઈન અને ત્યાર પછી આ બનાવવામાં આવેલા કાયદાથી આ કમિટી ફોર્મ કરવામાં આવેલી છે, જેમાં વધુમાં વધુ સભ્યો મહિલા હોય છે અને ફરિયાદ પણ કોઈ બહુ પેચીદી રીતે લખવામાં નથી આવતી અને આધુનિકતાના ધોરણે તે ફરિયાદ માત્ર મેન્યુઅલી કરવાનું એવું નહીં, હવે શીબોક્સ પોર્ટલ પણ બનાવવામાં આવ્યું છે, ઓનલાઈન પણ આ ફરિયાદ થઈ શકે છે, જેમાં સર્વોચ્ચ અદાલતે તમામ સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટની પ્રાઇવેટ બોડીને ડાયરેક્શન આપી છે કે તેમણે આ શીબોક્સ પોર્ટલ જે મિનિસ્ટ્રી ઓફ ચાઇલ્ડ એન્ડ વુમન ડેવલપમેન્ટની નીચે ચાલે છે તેમણે તેની તમામ વિગતો અપલોડ કરવાની રહે અને એ થઈ જાય એટલે કોઈ પણ પીડિત મહિલાએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું હોય તો આ બોક્સમાં જાય એટલે તેને તમામ વિગત મળે છે. માની લો આ હોવા છતાં પણ કોઈ મહિલા એટલું શિક્ષિત નથી, એની પાસે એટલું જ્ઞાન નથી, અથવા તો એ એવું વિચારે છે કે ના મારે ઓનલાઈન નથી કરવું, તો તેના માટે પણ સર્વોચ્ચ અદાલતે એક ડાયરેક્શન ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને આપી છે કે એના પેરાલીગલ વોલન્ટિયર્સ છે તેણે આ મહિલાને મદદ કરવી કે આ અરજી કેવી રીતે કરવી. અરજી થાય એટલે એક બહુ જ સારી વસ્તુ એવી થાય છે કે આ કમિટી કોઈ કોર્ટની જેમ એડવર્ઝિયલ સિસ્ટમ નથી જોતી. એ પ્રયાસ એવો કરે છે કે કોઈ ગેરસમજના કારણે આ થયું હોય તો પક્ષકારો વચ્ચે સમાધાન લાવવામાં, જેનાથી મહિલા છે એ કમ્ફર્ટ ફીલ કરે કે જો હવે ભવિષ્યમાં આવું નહીં કરે અને મારી સાથે વ્યવસ્થિત ડિસિપ્લિન રાખશે તો મને વાંધો નથી. એમાં કોઈ પૈસા એટલે કે ફાઇનાન્શિયલ ડીલ નહીં કરવાની કે જેના કારણે મહિલાને કોમ્પ્રોમાઇઝ કરવું પડે એવી વાત નથી થતી. એટલે આ કાયદાનો બહુ ઉમદા આશય છે મહિલા નિર્ભય રીતે જેન્ડર ન્યુટ્રલ એટમોસ્ફિયરમાં કામ કરી શકે અને તમામ સ્તરે, કેવલ કોઈ આવી પબ્લિક સેક્ટરની ઓફિસમાં, પ્રાઇવેટ સેક્ટર હોય, અનઓર્ગેનાઇઝ સેક્ટર હોય, ઘર જેવી કોઈક જગ્યા હોય, એ તમામ સ્થળે આ થઈ શકે એના માટેનું છે. માત્ર એક જ છે, આનો પ્રસાર ઓછો થયો છે, જે જવાબદારી સર્વોચ્ચ અદાલતે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને આપી છે. એટલે અમે પ્રાયોગિક ધોરણે દર 3 મહિને તાલુકાઓમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે કે એવી તમામ પબ્લિક બોડીમાં આવો અમારા પેરાલીગલ વોલન્ટિયર્સ થકી વર્કશોપ લઈ જઈએ છીએ. ના, એવું નથી. આટલા મોટા પાયા પર કદાચ સંમેલન થોડા વખત પછી થયું હશે. ટાર્ગેટ ગ્રુપના આધારે આ થતું હોય છે. બીજું એક વસ્તુ એવી છે કે DLSA જે છે એ ક્લસ્ટર્સ બનાવીને આ કામ કરતું હોય છે. એટલે ઘણી વખત એવું હોય કે અમારા એસોસિએટ્સ હોય, અમારી સાથે બીજી સંસ્થાઓ પણ જોડાઈ હોય અને જેની સાથે અમે કામ કર્યું હોય, કોઈ કોલેજ હોય કે જેની પાસે પણ કોઈક રિસોર્સ પર્સન હોય, GRC હોય, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, જે લોકોએ આ કાર્યક્રમ કર્યો હોય અને એમાં અમે જોડાયા હોય. એટલે એ રીતે છે, પણ પ્રસાર જેટલો કરીએ એટલો ઓછો અને અમારો પ્રયાસ એવો છે કે નિરંતર આ કરવામાં. સજાની જોગવાઈમાં એવું છે કે આ બેઝિકલી સ્પીકિંગ પ્યુનિટેટિવ આસ્પેક્ટ ઉપર નથી, પ્રોટેક્ટિવ અને પ્રિવેન્ટિવ આસ્પેક્ટ ઉપર છે. એટલે એમાં બે રીતે છે. સજાની જોગવાઈ એટલે પિનલ પ્રોવિઝન 3 રીતે છે. જો કોઈ સંસ્થા જો એણે કમ્પલસરી ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી રાખવી પડે અને ના રાખી હોય તો તેને દંડની જોગવાઈ આપવામાં આવેલી છે. જો કોઈ આંતરિક કમિટી પોતાની કમિટીનો આખું તપાસ પૂરી થઈ ગયા પછી તેને એવું લાગે કે કોઈ પણ વ્યક્તિનું કંડક્ટ જાતીય સતામણીને એટલે કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટને લગતું છે તો તે અંગેનો ચાર્જ પ્રૂવ થયાની ભલામણ કરે, જેના આધારે ડિસિપ્લિનરી ઓથોરિટી એટલે જે એમ્પ્લોયર છે એનો નિર્ણય લે. એમાં ડિસમિસલ સુધીની જોગવાઈ પણ થઈ શકે અથવા બીજા પણ કોઈક શિક્ષા થાય. અને માની લો કે બહુ ગ્રેવ કોઈ કંડક્ટ થયો હોય તો તે અંગે તે મહિલાને મદદ બી કરી શકે કે તે ફરિયાદ બી કરી શકે. એક વસ્તુ ચોક્કસ છે, આ એક એડિશનલ સ્ટેચ્યુ છે. મહિલા સાથે થતા દુર્વ્યવહાર માટે જે કોર સ્ટેચ્યુ છે એ તો છે જ, એટલે એના માટે તો એ કોઈ પણ સંજોગોની અંદર એ કરી જ શકે છે. આ ઉપરાંત આપણે કહ્યું ને એના સંજોગોમાં એક વસ્તુ કહું કે વચગાળાની પણ આમાં જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ મહિલાની ખાતાકીય તપાસ જ્યારે આ ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટીમાં ચાલતી હોય તો એ દરમિયાનમાં પણ એને એવું અનકમ્ફર્ટ ફીલ થતું હોય તો એવો વચગાળાનો નિર્દેશ થઈ શકે કે જે આક્ષેપિત છે
એની બદલી કરવામાં આવે અને એ બીજી જગ્યાએ કામ કરે, એટલે મહિલા બીજી રીતે ના કરે, એ જગ્યાના કોઈ સાહેદો છે એને એ પ્રભાવિત ના કરે, આવું જોગવાઈ કરવામાં આવી છે. અને છેલ્લું જે બંને રિસોર્સ પર્સને કહ્યું કે આનો દુરુપયોગ ના થાય. આ કાયદો બહુ એ રીતે લેવામાં આવે તો ઘણી વખત એવું થાય કે કોઈ ફોલ્સ કમ્પ્લેન્ટ પૂર્વગ્રહથી કે દ્વેષથી કરવામાં આવે, તો એ સંજોગોમાં શું થાય, તો એને પહેલેથી જ કાયદાએ વિચારીને રાખેલું છે અને તે સંજોગોની અંદર પણ ફોલ્સ કમ્પ્લેન્ટ સામે પણ જોગવાઈ એની અંદર કરેલી છે, એટલે મહિલા સામે પણ આ વસ્તુ થઈ શકે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.